નમસ્કાર દર્શક મિત્રો, નજર ઊંધી સાથે હું છું ડૉક્ટર ચતુર। આમ તો નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, ઠેર ઠેર જગ્યાએ ચૂંટણીનો માહોલ છે। ત્યારે હળવદ શહેરમાં પણ નગરપાલિકાની ચૂંટણી માટેના આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। સેન્સ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે અને શહેરીજનો દ્વારા એ ફોર્મ ફિલઅપ કરી અને એની પ્રોસિજરમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે હળવદ શહેરના જે એમનો પરિચય મેળવીએ। શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ ભાણાભાઈ કાંગીસિયા ઉર્ફે ભૂરાભાઈ મલ, હળવદ બસ સ્ટેશન પાછળ મલ વિસ્તારમાં રહેવાનું। કેટલા નંબર વોર્ડ તમારો આવે? મારો વોર્ડ નંબર 6 વોર્ડ 6 વોર્ડ નંબર આવે મારો। શેના માટે આવ્યા આજે અમે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા છે, તેની અંદર અમારા કાંગીસિયા સમાજને ટિકિટ મળે તેના માટે અમે દાવેદારી કરવા માટે આવ્યા છીએ। કે આગળ કોઈ તમારા સભ્યો હતા કે કેમ? આજ દિન સુધી, આઝાદીના વર્ષો સુધી અમને આજ દિન અમારા નગરપાલિકામાં કોઈ પણ એક પણ સભ્ય નથી, તો અમને પાર્ટી અમારા માટે વિશ્વાસ કરે અને અમારા સમાજને ટિકિટ આપે એવી માગણી સાથે અમે આવ્યા છીએ। કેટલા વર્ષથી હળવદમાં રહો છો ને કેટલા પરિવાર, અંદાજે કેટલા પરિવાર રહેતા છો? અમે આશરે 200 પરિવાર જેટલા રહીએ છીએ અને અંદાજે અમારા 100 વર્ષથી ઉપરથી જ્યારે અહીંયા વસવાટ કરીએ છીએ। મહારાણા પ્રતાપ વખતથી અમે રાજસ્થાનથી અહીંયા વસવાટ કરી રહ્યા છીએ। અમે વિચરતી અને વિમુખ જાતિમાં પણ આવીએ છીએ। એટલે વિચરતી વિમુખ જાતિ એટલે હું? પહેલાં વિચરતી વિમુખ જાતિ કઈ રીતે વસવાટ કરતી હતી અને વિચરતી વિમુખ જાતિમાં ઘણી બધી જ્ઞાતિઓ પણ આવે છે, એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી અને રહેતા હતા અને કેવી રીતે જીવન ગુજારતા હતા એની થોડી વાત કરો। અમે પહેલાં વિચરતી અને વિમુખ જાતિમાં આવીએ છીએ અને બીજું કે અમારા બાપ દાદાઓ વડવાઓ અને પેટ રળવા માટે તે મલનો ખેલ કરતા હતા કે ગરડી હોય અથવા મલ કુસ્તી હોય જેવા પ્રકારના અનેક ખેલો કરી અને અમારું ગુજરાન ચલાવતા હતા। બીજું કે અમારા કાંક્ષી આવે લાકડામાંથી, અમારા સમાજ કાંક્ષી ઘડી અને જેની કાંક્ષી બનાવીને માર્કેટમાં વેપાર કરવા જતા હતા, જેથી કરીને રોજગાર અમને મળી રહે। તો મિત્રો, આ હતા હળવદ શહેરમાં જેઓ આઝાદી પછી પહેલીવાર ટિકિટ માંગી રહ્યા છે અને પોતાની ભારતીય જનતા પાર્ટી પાસે દાવેદારી પણ નોંધાવી રહ્યા છે કે અમને ટિકિટ આપવામાં આવે। આઝાદી પછી અમે અહીંયા હળવદ શહેરમાં 100 વર્ષથી વસવાટ કરીએ છીએ અને આવનારી નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં એ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી થાય એ માટેની તૈયારી કરી રહ્યા છે। આભાર દર્શક મિત્રો।